હે હાચો કા શેરઈએ કશું કા ખોટો મથું પડે આ શેરઈએ આલવાન કે કરવાના ના ખોટે ફોરવાના હા આ કેટલો દાડો પોત્યો છે નફટ બહુ વધુ તું ચા પાણી લઈને આવી શકવાય હા આ ગમે એટલું કહીએ તો હારી નફટ થઈ જઈ છે લગી નથી ખરા આમ ગમે તેમ બોલતા આ કોને ઉપર છે ને આ કોને કાઢી નાખશે પણ ગમે એટલું કાંઈ ના કહે નફટ થઈ બેહીને ભરતી નહીં ભરતી જ નહીં હારી આ તમારે કેટલું કામ થાય કો તું મુદ્દા સર આવી જઈ નફટ એવું હું ડોહા ચરાહી એને રીતે વવાનું ભરું ના પડે કે હું મુઢા ચરાહી ને આ હવાની વહુ છે મુદ્દા સર આવી જઈ કેમ ના આવે આવ્યો તો કઈ ડોહા ના આવ્યો તો કેટલો દાડો બફો થયો શકો તો મુદ્દા સર આવી જઈ એટલે ના એ નફટ થઈને ઘેર બેહી રહેશે ને હું નહીં હશે નફટ થઈને પંખા ચાલુ કરી કાઢ્યું આ લાઈટ બિલ આ ઉનાળો હોય તે હોકો એસી બેસી ચાલુ હોય ગમે એમ પરવા વાળો ભરશે કે કોણ લેતા જોજી હા કોણ એ લઈને આવું છું અમે ઘેર જઈએ ને તો પછી એ નફટ થઈને હું રહી હશે ને મારા ઘેર જઈને લડાઈ થઈ રહી ને હમ કેટલી દાર આખો દાર માર કહેવાનું હોય ગમે એટલું કે ના કે હારી નફટ તો થઈ જાય કોઈ સાર નહીં આવતો કોઈ ના હા હું જવું હેઠો તાર ખબર જ પડતી નહીં મને જિંદગી જતી રહે ખાતી તું તો હા ખોટ થોડી આ ટ્રેક્ટર વાળો રોસર વાળી છો મારો પૈસા તો કેવું કર્યું છે ના બાયરી તો હમું કોઈ પોણી લઈને આપી દે શું કરવાનું ચાર તો ચાપવાનું હા શું કરવાનું દોહા તું આજો આમ જીતકી જાય બબે બહુ મારે હક નહીં ખોટ ફોડવા આ હવારા નથી નહીં આ તે વાથી લોટતી આવી તારા હું લાવું કરું પણ કોક ચા કા પોણી કા હલાવું પર કશું નહીં વાથી લોટતા તને હાથી લોટતા આ હથોડો લાયા હોય તો થોડો ના તે પોડા પાવડો ના દેલો ભા ઇમે મારા થોરા જેવા સર હું ફોરા સાટે હવાના ફૂલલા પર ગયા હાથમાં આપા પથા તો ઉપર થાય નહીં પણ પોળવા તો પડતી જ કતા ને પોળ તો જેટલું પીવું ચાને ગળું ઘરે ના પલો મરાય ને તે પલો માં સાર નહીં હાય કલાકવારી કેટલી થાય તમારી પાસે ઓછું નહીં આપણે ત્યાં ભા પાવડો લાય તો પાવડો ના લાઈએ પાવડા હું લાવતા બેહી દે સવા કરે તાને આ ચાના મારા હક આવશે કો આ તમે ચા કા પોણી નહીં બે બહુ પેલો તો પિયોર નહીં જોસી પૂનમ તમે થાલોમાં લઉં કા આયો તો તા પોણી ના લાવો હું બધું લઈ ગયો છી એટલે માર તો મહેમાન આયા ને એટલે હું તમને બોલાવા આવી તો શાકના પૈસા આલ્યા નહીં હું શાક લાવવાનું હું શાકભાજી લેવા જઉં ગલ્લો એ તો ગલ્લે બાકી કીધું તો આલો તે હું તો તમને બોલાવા આવી તો મહેમાન આયા છે તે હેડો રોધવાન છે તે હું વાતા ભૂલી જાય મોમાનો ફોન આવ્યો તો ત્યાં ચાવી મારા ખજોરમાં રહી ગઈ આ તો હાલ તું કીધું તો નહીં યાદ આવી પણ તમે શું કીધું તું કે મોમોને આવવાના છે તમારે ના કેવું પડે મને પણ મને તો ખબર જ નથી દેખાવ તો પછી તમે હાથે કરીને નહીં કીધું હોય કે હોક હેતમ આવતી ગહેડા કરતી પણ મને કહું તો હવે પેલા જેવું નહીં ખબર જ રહેતી મને પણ તમારે કેવું તો પડે કા મને અને હું થાકી જઈશ એટલેથી હેતી ખેતમ આવી હવે પેલા પિયર જશે કેટલા દાડા રહેવાનું છે તમે તો પીવો તો કોમ હોય ને કીધું તો પીવો જ મેકલી દો આ કોમ બધું મારા પાસે કરાવ મને સસ્તી ભારી જશે ને એટલા ના નફટ થઈ જશે બે જણીઓ એક નહીં બે નફટ તો નફટ નહીં કહેવાની એનું નફટ કયો હું મહેમાન આયા તો હેતમ નેરીએ બોલાવા આવી નેરિયા બોલાવાઈ નાનું. બહુ ગટપ કર નાખે નેરિયા બોલાવાઈ હતી ના બોલતા નહીં એટલે દરરોજ બોલતા નહીં બે રમતુબાના કુવો થઈ વસી થઈને આવી છે રમતુબાન બહુ ગારો એ બોલતો હતો કે હોય વસી છો પડી ગયું રસ્તો જા પણ હું આજ મારે મોડું થાય છે ક્યાં ભાઈ શેખરમાં હેઠી તો તાને એ રમતુબાન બહુ બોલતો હતા કે હોય હું આવી હું કે માં હું બોલા જાઉં છું હું તો એમ કીધું હતું એ તો એની ભાણી હાવ કદી કોઈ વટમાં નહીં રેજા પર હેડવા દે તાને રે આપણા હેતમ નહીં હેત તો હેડ્યો છે ને તાને એ દરરોજ હોય થઈને જાય છે એ તો ઈવન બહુ ને આપણી વાળી પૂનમરીએ પેજો કરે એ પૂનમરી ઈવન પેજી કરતી ઈવન બહુ છે ને આપણા હેતમ જડે નહીં કરતી એ આવે વેહન ઉઠાડે ને એટલો હવે પૂનમ નહીં ચમ આવતી નહીં રે ના આટલું શાક લેવું હોય તો લાવજે પૂનમ આટલી વસ્તુ લેવી તો લાવજે પૂનમ અને હું હેતમ જઈને હેડીને તોય મને ગારો બોલતો હતો ઈ નહીં ને અત્યારે ઈ કનો બેઠો કોઈ તો દોતી લેવા આવું તને ઓસોન એને પૂનમ માંથી તો આવતી અત્યારે ચમ આવતી નહીં એ તો મારા પાસે તો ના ખબર છે
કે તમે બે જણી હો ને તે આલો છો ને પાછી કોઈ હો તમે કહેવા જ નહીં દેવાની કે એ રમતા બહુ તો શું બોલતો તો એ રોડો પર કશું ના કીધું કે દવા દેતા એ તો કોરી ઓશિયાની છે કોઈ સર કશું ના રાખે તો મને ખબર નહીં એને હાહુએ જેવી શકત અમે હેતામાં આવા તો આપા ના દેતો પાછો એને હાહુએ કોઈને પરિવર્તન ભરે ને એ કોઈને પરિવર્તન ભરે તો આ હેડા તન મોમોને આયા સુધી વાત જોઈ રહ્યો ત્યાં પેલું શાક લેતા હું જાઉં એમ તો જાઉં શાક એ હાર ફેલો કા હેડા હા કારબાર કરી છૂટતા જઈએ જે લેવું હોય હેડા ને ગા લેવું તો હેલો કર લેતા લે હેડા પેલા રમતુબાન બહુ તો હું વસી આવી હતી તે મને ગારો બોલતો હતા હું હેડા મોમોને આવું છું હેડ આવું ઓવા રમતુબાન બહુ નું કહેતા આવજો ગારો બારો બોલું ના હા હો હા હાની ગારું બોલો એ હાની ગારું બોલો હેડો કારબાર થોડો લેતા જઈએ તાન નેડા ત્યાં પડી લેતા જઈએ કે ગોબરો કે હા તમે આવાજ આવતો રાખો આબાદ હારી છું અને હું કહું છું હા આ મોમાં ગાંડી છે તમે ચેક કરો ચાકતાનો હાલ તો આપણો મોમો આપણા કોકડારો આયા હોય એ નહીં તો મુઈ બટાકાની શાક કરીએ તો મમન ગેસ થઈ જશે બરાબર તાન આ ગારની શાકનું શાક કરીએ ને હા એટલે કીધું તો ગારની શાકનું કરીએ ન અત્યારે કોઈ બાઈક વાળા છોકરા છે નહીં કોણ લેવા જાય સાચી વાત અને ના પણ બજાર કેટલું આઘું છે અમારે શીખા આઈ પપ્પા શીખા કેટલા રહ્યા કોઈ બજાર આઘું છે એક તાન બાઈક લઈને આયા હોત તો એના કોક લઈ આવત હા તાન આમ તો બચ્ચો ઉતારત લોટ લાયા હોત ને તો બચ્ચો ઉતારત ના ભજીયા ઉતારો તો ભજીયા તો મને ચેનના ઓભળે હો તાન હોતી એના વરીને આપણે અમે ખાઈએ ડોહો બે જણ તાન નકો આમ તો તમે રોટિયાલો ના બે જણીઓ અને બાપો તો હેડી ના હાક એ નહીં આમ તો તમે ભજીયા ખાવો હતો ને અરે મને અમે ખાઈએ મામાને લીધે અમે ખાઈએ ડોહો બે જણ આ અમારા અહીં પપ્પા આયા નહીં શીખર શું જ્યાં નથી એ જોત ગોમો એ મને ગોમમાં માં તમે કશું કહેતો નહીં તે ખળઈ રહ્યો શીખર ઓહો કે ત્યાં પાયા બોલવાનું ના તમે બોલતો નહીં એટલા કહેવાનું આ તો મારી ચોથી વાર તો સપની શાક નકર લાવો તો શું કરીએ કો અને તમે મને વહેલા કીધું હોત તો મોમો આવું છું તો હું ઈવન ગોમમાં જ ના જવાય પર મને તો ઓરત ચૂકી જાય છે તાનું એટલો મોમી તો ભાવ છે ગાની છે ગો ઓહો ભાવો છે એન તો આ તો કહેવું ને કે મોમન તો બાજી રોટલો ને ગાની શેગું હા તે હું બાજરી રોટલા કરું એ તો મોમન બાજી રોટલો સારો ભાવો ઓહો તું વાટ રસો ને તો તોડીને ખવાય હા વારી જો આજ તો હવારાના મહેમાન ચાલુ છે કે એને થોડું ઘર આપતો કરું કોમ તો એ નફટ થઈ જાય તો કોમ નહીં કરતી ને લે થોડું ઘણું તો કોમ કરાવવું પડે આ વાહન લઈને જઈશ તો રાગરા કચરો વાળું નકર કોઈ ના કરું હું તો ઘરે કરવું હોય તો આ બબે ઓ ત્યાં મારે છે કોમ કરવાનું આવે હા કરવું હોય તો ઘણું શેકો કરીએ ખારું વાહી રેત નહીં વાહા હા તમે હું ભમરા ઉડાડો છો ના ના આ મારો છે તારો કોમ કચરા ને બચરા વારવાનું આવે હા મારી કાઢો કે એટલું નવે આ તો તું એકલી છે એટલે કોઈ ના કરે તું આ પેલી કાઢી મેલી અને હું માનું પાછા ભમરા ઉડાડી છે હું તો કોઈ ના કરું જિંદગી તો કોમ કરી ને અમે ત્યાં સુધી કોમ કરે ભવે બહુ ત્યાં મારે હક નહીં આવતું જરાય ત્યાં સ્વર્થી થશે મારો ના ના ત્યાં સુધી કોમ કરાય કરશો મને તમે જિંદગી કરાવશો કોમ હા હાથ પગ હેડી તાજો તારા હાથ પગ હેડી તાજો કરો એ નહીં આ એમ ત્યાં રોટલા ખવડાવો બે જણીઓ મને હાથ પગ હેડી તાજો તો કોણ કરો અહીંયા શી કે જેટલું ખાય આ ખબર કહવા નહીં આલ્યા ખોબરા ગહવા તે મેં ભર્યું નહીં તમે તાન ના ના ખાવા નહીં દેતું આ તો હું એકલી હરલા કપડો વાળું ડોશીને બોલવા જ મેલી ઘેર અને પેલી ત્યાં કાઢી મેલી એ છોકરા નોકરી મેકલી દીધું આ મારા એકલીને હું કા વેટ મારા શોખ એકલીને ખાવાનું કરાતું નહીં આઈ મને તો હું એમાં બાપાને ઘેર નહીં તો શારદારાથી રહીને આવ્યો